राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉगमां। तारीख 16 बपोर पछीना 3 जेवो टाइम थयो छे अने क्यांय हक थતું નથી भाई। काले जी तमे जोयो ने विडियो में फटाफट एडिटिंग करी अने पछी आवतो रह्यो पाणावारीए। हजी अपलोड मैं कर्यो नहीं, हवे करी दे एटले आम तो जो कि तमे जोई लीधो, पण मारा माटे हजी बधुं काम बाकी है एटले ए हवे बधुं हांजक ढुकड़ो करी अहींथी जईने अने आपणे मैं कीधुं विडियोनी शरूआत करी। एकाद दिवसनो टाइम रहे ने तो नानुं अमथो पण आपणे विडियो बनावी हगी। एडिटिंगनो बधो कदाच टाइम रहे जो कोई भूटकी ना रहे तो। अने बाकी हूँ आव्यो हूँ पाणावारीए। मारी पाछळ तमने देखाय आगळ पाछळ आपणी मांडवी है पाणावारीनी अने गाड़ी राख दीधी है ओली बाजू अने हूँ खेतरमां जोवा आव्यो। नेदीता लीधुं है आपणे। मांडवीनो उगावो एक नंबर है। मांडवी है बीटी 32। तो घणो टाइम पहला भाई आपणे कॉमेंट करी थी कि भाई बीटी 32 ने हवे मोडुं थई गयुं। भाई मोडुं थई गयुं अमने खबर हती, पण आपणी पासे बी हाजर हतुं अने पाणावारीमां शियाळु पीत थाय एवुं कोई हिसाबे पोजीशन नथी, केम के जमीन ऊंधी छती बहु है आपणी। वचमां जो हूँ बैठो ने हाव झोलमां बैठो, बेय बाजू ऊंचा ठारिया है ए टाइपनी आपणी जमीन छे। आमे ऊंचाण है अने आ बाजू सामे ऊंचाण है एटले अहींया शियाळु पीतमां कियारा करवा ने क्यारा थाय एवुं छे नहीं। माइक भेगा है नहीं, कदाच पवननो अवाज माराथी वधारे आवतो होय तो माफ करजो। एटला माटे आपणे अहींया बीटी 32 नुं वावेतर कर्युं है अने वरसाद थाहे तो बधी मांडव्युं थाहे, हारुं पाणी थई जाहे तो, बाकी नकर एके जायतुं थवानी है नहीं भाई। हवे आ मांडवी तवे 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 मंडी है हुकावा, तवा तवा मंड्या है हटवा। આપણે અહીંયા થોડોક જેસીબીથી ને ત્રોટા મારીને આપણે તો હજી ઓલો ધડો હતો ને ઉપાડવાની ટ્રાય કરી, બહુ તો નથી ઉપડ્યો પણ છતાંય જે ઉપડ્યું એ ઉપાડીને ત્યાં પાછી બળની ભરતી કરી દીધી છે, છતાંય ત્યાં તાણ માંડી પડવા। અહીંયા હું કરારમાં આવેલો જાઉં ત્યાં કંઈ એટલી બધી તાણ નથી, પણ હું આવ્યો તો જોવા નેદા પછી ઝીણું ખડ કેવું છે ને તો એ પ્રમાણે પાછું આપણે વાડીમાં જે કાલે હાથી આક્યું ને એ જ હાથી અહીંયા હાકી નાખીએ। અહીંયા વધારે ઝીણું ખડ હે ને ભોરીંગડી જ છે, બાકીનું કંઈ છે નહીં, બીજું તો હોય એ ડટા હે નહીં। અને આ વાડીમાં મેન ખડ આપણે છે ને હમેરવો થાય છે। જો આ હમેરવો બહુ મોટો થાય, હાઇટમાં 7-8 ફૂટની હાઇટ લઈ જાય અને એક બીજા નંબરમાં અહીંયા થાય છે આપણે હેહમુરી। તો આ બે આનું મેન ખડ છે। અને આપણે ઓલો રેસાય ને ઓલી ચાંચડી ઉગમણી સાઈડમાં એમાં એક લાપડી અને ડમરો એ બહુ થાય છે, પાણીનો ભેજ વધારે રહેતો હોય ત્યાં કાયમી। અવાર માંડવી ભાઈ એક નંબર છે, ઉગાવામાં ક્યાંય જોવા પાણું છે નહીં। કદાચ તમને વિડીયામાં જો હું ઘાટું પાખું ઘેરા ગરકાન લાગતું હશે પણ એ મહિલું કંઈ છે નહીં, વિડીયામાં તો એવું જ દેખાય છે। મેં બે બોધાની ટ્રાય કરી છે। જો હમણાં તમને કાકાના ખેતરમાં બતાવું, તમે ઘણા એમ થાય કે ઓયણીમાં ફેર છે, ઓયણીમાં ફેર હોય ને તો બધાને એવું ના દેખાય, કેમ કે બધાને એક જ જાતની ઓયણી ના હોય। એટલે હું તમને બતાવું, હમણાં કાકાનું ખેતર હે। કાલે હું કહેતા ભૂલી ગયો, રાજુભાઈ મારો ભાઈબંધ એને ત્યાં બોરવેલ આવી હતી સાંજે, એટલે અમે ત્યાં જોવા ગયા હતા। 450 ફૂટ બોર કર્યો પણ માઇનોર એવો ગારા ને રીઢી કાકરિયું આવ્યું, ગારો આવ્યો જરા જરા, બાકી પાણીનું ટીપું બહાર આવ્યું નથી ભાઈ। તો હવે પીવાના પાણી હાટું માણસ માંડ્યા છે ખર્ચા કરવા। એક બાજુ મોસમની આશા નથી કે હજી સામે ક્યાંય વરસાદ નથી દેખાતો કે શું થાહે, આ ચાલુ વરસનું શું થાહે એ આઈડિયા નથી, પણ પાણી વગર ભાઈ હાલે નહીં, પાણી વગર જીવન જ અશક્ય છે। એટલે પીવાના પાણીના ફાફા માંડ્યા છે માણસો મારવા। ઘણી જગ્યાએ બોરવેલ હાલે, અમારા ગામમાં જ હમણાં ચાલુ છે કન્ટિન્યુ। ક્યાંક પાણી ઠીક આવે, ક્યાંક મૂર નથી આવતું, હાવ કોરે કોરો જાય છે, તો એવું પોઝિશન છે। તો રાજુભાઈને એ કદાચ પિયાવો હાલે ને તો હાલે એવી અટકર છે, કેમ કે ગારા જેવું આવ્યું એટલે ઝીણું ઝીણું પાણીની આવક હશે પણ બોરવેલમાં બારું ના કાઢે, કેમ કે એનો ગાર હોય બધો ગારો થઈ જાય એટલા માટે। તો હાલો હવે જેવા આપણા નસીબ વરસાદ શું કરે એ ત્યાં જોવાની વાત છે। પણ જો અહીંયા બાજુમાં કાકાનું ખેતર આવી રહ્યું, તો જો અહીં બાજુમાં કાકાનું ખેતર છે, ઊભી આવીને જોઉં તો તમને નામ જ લાગીએ, પણ આડી આવીને તમને બતાવું તો તમે જ કહો કે ભાઈ આ ત્યાં વિડીયામાં એવું લાગે। તો જો ભાઈ આ છે કાકાની પાણાવારી જમીન, એટલે ભાઈ કરારમાં કંઈ ના ઘટે, પણ જો હવે તાણ તમે હિસાબ કરો આવી થઈ ગઈ છે કે જમીન માંડી છે ફાટવા અને પાણીના ક્યાંય મેળ છે નહીં કોઈને। જો હું આગળ કહેતો હતો ને એ રીતના તમે આમ આડી આઈરે જોહો ને એટલે તમને મારે દેખાય એવું જ આમાં દેખાશે। જો આ ટાઈપની દેખાય, વિડીયામાં બધાની માંડવીઓ આ જ ટાઈપની દેખાતી હોય, પછી હોય 2 ફૂટનું ક્યાંક ખાલું હોય એવું નથી કે ના હોય, પણ એ જમીનમાં દેખાશે નહીં, મોટી માંડવી થઈ જાય ને પછી, એટલે આ ટાઈપનું જ દેખાતું હોય વિડીયામાં। મારે મતલબ ખાલી કહેવાનો એ જ હતો। અને આમ હે આપણી વાડી।
તો ભાઈ વિડીયોમાં મારો કહેવાનો મતલબ એટલો જ કે આવી જ રીતના દેખાતું હોય માંડવ્યું ઝીણ્યું હોય ને ત્યાં સુધી મોટિયું થાય ને પછી ભરી દે છે તમને જમીને, પણ વિડીયામાં ખાલી ઝીણી માંડવી હોય ને ત્યાં સુધી આવું દેખાતું હોય. અને હાલો હવે મારે જવું છે ઘેરે, પણ એની પહેલાં કટોલાની ચક્કર મારી લઉં. વહેલા તા જો કે બિચારે એ મુરઝાઈ ગયા છે, પણ કટોલા ઝીણા ઝીણા કદાચ હવે મોટા થાય એવું પોઝિશન નથી રહ્યું, કેમ કે પાણીની તાણ છે એમાં. પાણાવારી એટલે આપણું કટોલાનું ઘર, પણ આ વર્ષે કટોલા જડીએ નહીં. જડીએ ને તોય કર્યું જ હશે બિચાર્યું હાવ, કેમ કે વહેલા માંડ્યા છે મુરઝાવા. આપણે આ પારામાં જ્યાં ત્યાં વહેલા હોય નજર મારી ક્યાંય જડે તો જો કટોલીના વહેલા થઈ રહ્યા કોકોક છે. અને આપણે કેમ ગલકામ કંઈ ખોટા ફૂલ તો આવા વેલા હોય ને, જે આ ફૂલવાળા કટોલીનો વેલો હોય, આમાં કટોલા ના થાય. આ ફૂલવાળામાં કટોલા થાય, ડાયરેક્ટ કર્યું થતી હોય ને એવા વેલામાં જો હું તમને બતાવું. પહેલાં કરી થાય, જો એરી આવી પહેલાં કરી થાય ને માથે ફૂલ ઉગડે ને એ કાયદેસરનો કટોલીનો વેલો હોય. બાકી આવા તો હોય, આ નર જાતિ કહેવાય. આમાં એક કેમાં નીચે કટોલું ના હોય, આ બધા પોપટા ને ડાયરેક્ટ ફૂલ જ ઉખડે, એટલે એમાં કંઈ ના થાય. તો અવાર જો આવી કર્યું થયું, પણ હવે આનો વિકાસ થવાનો છે નહીં, કેમ કે વહેલાનું વધ બંધ થઈ ગઈ છે અને ક્યાંય કંઈ છે નહીં આમાં. અવાર વરસાદ નથી ને એટલે કટોલા એ જડીએ નહીં ને, કે સુરભીન મમ્મીને બહુ ભાવે કટોલાનું શાક. 3 કર્યું બેદીથી હું દેખું હું પાણી યારે પડ્યું છે. જો આ કાકાનું ખેતર ને આમાં જો તમને ક્યાંક પાણા નજરમાં આવતા હે. પાણાવાળી નામ જ એવા હાટું પડ્યું જાય રહી. અહીંયા કટોલાની કરી આવી રહી, પણ હવે આ કરી એટલે હાવ સામાન્ય કરી છે, આમાંથી કંઈ ના થાય. એટલે અવાર આવું પોઝિશન છે ને, વહેલા ડીમ પડી ગયા છે, હવે વધતા નથી અને આગળ કટોલા લાગતા નથી, કે છે એ મોટા નથી થતા. દર વર્ષે તો ભાઈ અહીંથી એટલું કટોલું થાય ને કે જે આમણું આવે ને અમુકને બહુ ભાવતું હોય એ બાજુવાળા લઈ જતા હોય, પણ અવાર નથી કટોલામાં ક્યાંય જડતા જ નથી. મને કર્યું એ છે નહીં. હાલો તો હવે ફટાફટ જો આમાં કરા જડે ને તો 2-4 ગોતી લાવતી. સુરભીન મમ્મીનું ફેવરેટ શાક બની જાય, એકલીને થાય ને એટલું જ, કેમ કે વધારે જડે એવું આમાં ક્યાંય મને લાગતું નથી. તો ભાઈ જો એટલા કટોલાના કરા જડ્યા હે. કટોલા તો ના કહી શક્યા ને, બસ 3-4 ઘરે છે એટલે એક જણાને થાય ને એટલું શાક થઈ ગયું. સુરભીન મમ્મીને બહુ ભાવે નથી, એના પૂરતા ટૂંકમાં મળ્યા છે. તો હાલો હવે આમ તો હું આપણી વાય વગર પૂગી આવ્યો છું. આ આપણું નવું કનેક્શન છે, મીટર આવી ગયું છે. છેડા હજી બિલકુલ આપણે માર્યા નથી, કેમ કે આપણી વાયમાં હજી મોટર જ ઉતારેલી નથી. ટાટર રાખવા માટેની કુંડી ઢાંકણાવાળીની બધું તૈયાર જ રાખ્યું છે, પણ ભગવાન ખબર નહીં હું રૂઠો હોય, એ વરસાદ જ નથી થયો. પાણી હટી ગયું છે, વધ્યું નથી. હાલો હવે આ બાજુ તો કટોલાના વેલા ક્યાંય છે નહીં. વાયમાં નજર મારી ના મારી 10-12 ફૂટ જેવું પાણી છે, 20 ફૂટ જેવું હતું ને એ ઉતરી ગયું છે હવે, એટલે વધવાને બદલે પાણી ત્યાં ઘટવામાં છે. ને કટોલાના વેલા તો ભાઈ જો અહીંયા બધેમાં થઈ ગયા છે જગ્યા છે ને, એમાં જો અહીંયા એક કરી આવી રહી, પણ હાવ નાનકડી એમથી છે, એટલે એમાં તો કંઈ તોડવા પાણું કે જોવા પાણું છે નહીં. એક અહીંયા આવી રહી અને આપણી સ્ટાર્ટર રાખવા માટેની ઓયડી છે, આડી રાખી કે ઊભી રાખી જેમ રાખી એમાં. ને અહીંયા આપણે મીટરે એ લોકો બહાર રાખે છે, કેમ કે અત્યારે અમુકની વાડીઓ હોય, કોઈ ઓયડીમાં હોય, તાળા મારી દે માણસો, તો એને રીડિંગ લેવા મુશ્કેલ થઈ જાય. તો આપણે બધું 0-0 હે ભાઈ, કેમ કે હજી છેડ જ માર્યા નથી આપણે. જો અહીંયા દોયડું એમને ઊંચું રાખી દીધું હે, અને આવું કંઈક ટીસી છે આપણું. હવે આપણે જરાક ભેગા આવ્યા અહીં તો વાયમાં નજર મારી લઈ. અહીંયા ફરતે જો વાયર બાંધેલ છે, એટલે કંઈ રોજડું કે કંઈ પરબારું હળી કાઢીને આવે. કાદીમાં ખડ હોય ને એટલે લીલું દેખીને રોજડા ત્યાં આવતા હોય, એટલે ડાયરેક્ટ અંદર વાયુમાં ના પડે એવા હાટું. અને જો પાણી દેખાય, ઝીણા ઝીણા છાંટા ચાલુ થયા ને એ તમને અંદર જોવા મળે છે. અને પાણી બહુ ઊંડું છે, અને કદાચ અંદાજે 10-12 ફૂટ પાણી હશે, વધારે તો નથી. અને એક અહીંયા બોયડી છે, આપણે ઝીણા બોર, ચણિયા બોર કહીએ ને એ બોયડીમાં બોર કેવા આવ્યા ને એ તમને બતાવું. જો પાકી ગયા હે, પણ ટોટલીકમાં ઈર હે. હું હાથી આંકવા આવ્યો ને તેથી મેં જોયા હતા. વિડીયો મેં બનાવ્યો હતો જબર બધો, પણ એડિટિંગનો ટાઈમ ના રહ્યો, પછી બધું કાઢી નાખ્યું હે. જોઈ રહ્યા આખી બોયડી એટલી ઘાટી એવી છે કે ના પૂછો વાત. પાકે હે, કાચા હે,
અને મોરે એટલા આવ્યા છે પાછા, જો ફૂલડા જ્યાં ઉપર છે ને એમાં બધામાં પાછા ફૂલ આવી ગયા છે. અને પાકલ બોર છે ને એ બધા હળી ગયા. જો આમાં બધા પાકલ છે ને એક બગડી ગયા છે. જોઈ રહ્યા બેઠા. ખબર નહીં અવારનું વરસ એવું વિચિત્ર છે કે ના પૂછો વાત. અને માંડવી બધી આપણી એકબીજાથી ધૂન. જો આ હેઠલી કટકી, પછી વચલી કટકી, અને આ બાજુ ઉપરનો ભાગ બધું લીલું ગદમ જેવું છે. પણ હવે તકલીફ વાળું હે જો વરસાદ ખેંચીએ ને. ચાલો ભાઈ, હવે છાંટા કોક ચાલુ થયા ઝીણા 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 ઝીણા. તો આપણે આ કટોલા જે બે ચાર જઈડા એ ઘરે લઈને જઈએ. હવે આગળ ફાફા મારવા નથી. હાલો ભાઈ, તો આપણે પાણાવારીએથી આવી ગયા. નાના હાટું જો કટોલા લઈ આવ્યા ને દહીં બે કઈ હરખાઈ તો થઈ જાય તારા પૂરતું. હા હા, તો એ 3 જોઈને તો હું આ લઈ આવ્યો કરા. નકર તો હું લઈ આવ્યો તો ને એક જ છે. બે કટોલા વાહન ભાઈ મને નાખી લઈએ છે, કઈ ફેર નથી પડતો. તો એ 3 નું શું કે કર નાખ. હાલો જરાક છોકરા કયું ના કેરી કેરી કરે છે તે જરાક કેરી તોડી દઉં ને પછી આપણે બળદ લાંબો બાંધ્યો ને એને લઈ આવી. આપણે આંબામાં જે કેરી છે એમાં તો નહીં દેખાશે ડાયરેક્ટ, તો હું તોડી દઉં. બીજું કઈ થાય નહીં. ચાલી हाँ मौज वहाँ है जो वहाँ लिखा है। સફાઈ કરી નાખવાનું છે તો આંબામાંથી હે ને મોસ્ટલી બધી કેરીઓ હે ને એ બધા ચકલા ખાઈ ખાઈ નીચે નાખે. એક તો છેલ્લે ગોટલી જ લટકે પપ્પા. બે ત્રણ તો સાથે દેખો ને દેખો હજી ઓલી છે. હા લાવ ચોમણ અંગે આવા બધા ની છે. આની આદત જો આની ચકલા ખાઈ ખાઈ ને આવવા વસ્તુ ધોવાની. જો પપ્પા એ બાજુ આકડી હે ને એ બાજુ એક ગોટલી જ છે ખાલી લટકે એમને. હા પોપટ તો દીએ હે ઓલા આંબા મમ્મી એમ કહેતા હતા. હા અહીંયા આગળ થોડીક ઉપર હે પપ્પા. આમ તો લગભગ હું 2-3 દી થયા પપ્પા વાહે લાગી હતી તમે કેરી તોડી દો ત્યાં ફિલહાલ એની તોડી લે. કીધું તોડી લે નહીં ત્યાં કોઈને ખાવી હોય તો એમ. કેમ કે હું એક જ હમણાં ત્યાં કેરી ખાઉં ના છેલ્લી કેરી વધી હતી આંબામાં સૌથી છેલ્લે વધે પાકે તો અહીંયા આમ હાવ પાકી જાય ને જો તો સૌથી મીઠી બહુ મસ્ત મીઠી થાય. પણ આખી હાવામાં પાકે નહીં કે પ્રોપર પાકી દે એવી રીતે પાકતી નથી. मीठी है મોજની અડી હતી ને એટલે મીઠી છે ભાઈ. જો તમે ખાલી નંગ જો હજી પાણા જેવી છે. આ તો ઓલી કાંડાયરું ટાઈપની ઝીણી આવે ને અમે એને આગિયો કહીએ. આગિયા ટાઈપની માખ્યું બેસે આમાં કાળો ટોચો કરી નાખે અને પછી એમાં ઈર પડે. આવી કઠણ એમાં વાંધો ના હોય, પણ વરસાદ પછી એકંદર પાકલ કેરી ના ખાવાની. ઘણી બધી પાકલ અડીએ છે. મધને અડીને જ હાવ પણ આખી ખવાઈ ગયેલી. હા बची गया आ एक बची गई એટલે જ મોતવા એને ખાઈ તો જો હાવ નકરી ખાલી ગોટલી લટકે એમને આજુબાજુ બધું ખવાઈ ગયું. એ હમણાં પોપટ હરાડે છે જો શાક કાઢતા જાય માલ ખાતા જાય. ચાઈ બહુ પોપટ કરો એન્જોય છે. બળદ ને લેવા જાઓ. હા આપણો બળદ જો લાંબો બાંધ્યો હે અને આપણે ઝાટકાની દોરી આમ હેરંગ બહારથી આમથી આખી ધાર ઉપરથી લીધી પાંહેરી. કેમ કે નકરતા જો હેઠે ખોડીને તો બહુ જાજો બધો ઘૂમરો લેવો પડે ને દોરી વધારે જોઈ. તો ઝાટકો આપણે રાખ્યો હદી હાથમાં પછી ચાલુ થાય ને એ રીતના. અહીંયા બનાવ્યો છે આપણે ઇન્ડિયા ગેટ. જો અહીંથી ટ્રેક્ટર કાઢવું હોય ને તો એ નીકળી જાય એમ છે. અને ઝાટકો લગભગ તો હજી ચાલુ નહીં થયો હોય. અહીંયા જો પાણી કંઈક યાદ આવે ત્યાં પાઈ જાવ. હા આ ઝાટકો ચેક કરવાનું છે પણ હજી ચાલુ થયું નથી. હજી થોડુંક વધારે અંધારું થાય ને પછી ચાલુ થાય. અને આવી જ રીતના આપણે જો હેરંગ દોરી બાંધી દીધી છે. અને બળદને લીલું ખડ
મેં કીધું થોડાક દી હવે ખવડાવી, કેમ કે ભૂકોય બહુ નથી ખાતો, નિર્ણય રાડા હશે જાડેરા હોય તોય કાઢી નાખે છે. હવે એને ચાવવામાં તકલીફ પડે છે. અને ખારતા જો બાંધો હાવ એમ માનો ને કોક આવે ને એટલે આવી રીતના ફતુર મંડે કરવા. હાલો હવે આને છોડીને લઈ જાઓ. ભાઈ બળદને બાંધી દીધો અને આ આપણી ચૂલી વાયડીની એવી છે ભાઈ, જરાક તમે ચારા કરો ને ધીંગાણા કરવાની ટ્રાય કરો ને, ધીંગાણા કરવાની તો માથું જ લીએ સીધી. હાલતું થાને હવે જુલી કેમ છે, મસ્તીની થઈ ગઈ ને? 1.5 વર્ષની હશે કે 2 વર્ષની મને યાદ નથી. એ ગાંડીની આ જુલી અને આ કાબરીને તો નામ જ ના દેવાનું. હવે આ હે કાબરી. બાને આને હે ને કાતરથી એક દી પડ્યા ને ત્યાં આખી ટકી મુંડી કરી નાખી હતી. હવે વરી નામી વાડ થઈ ગયા હતી, કંઈક અણહાર આવી નકાતીમાં તો ગાતા દુબરું હે જીવતું રેહેક મરી જાય એવી હાલતમાં દેખાતું હતું. વાડ ના હોય ને એટલે એવું લાગે ઝીણકું પાડેડો. પછી ધીમે ધીમે રભૂટિયા જેવું થઈ જાય. કઈ વાંધો નહીં, હાલો હવે સાંજ પડવા જાય. આપણે સવારની તૈયારી કરી લીધી છે, ચોરા સુધારી લીધા છે અને અટાણ કઢી બાઈ બનાવી છે. તમારે દહીં ખાવું હોય તો કોથમરી સુધારી દીધી. શું હે ખાવાનું? કઢી કઢું તો દહીં વગાડો ને. કોથમરી સુધો. હાલો ભાઈ, જો કોઈને દહીં તીખારી ખાવી હોય તો મસ્તીની જો ઝીણી ઝીણી તાજી ધાણા ભાજી છે. અને આ ધાણા ભાજીમાં છે ને તમને સુગંધ આવતી, જેને સુગંધ આવે એ જરાક કોમેન્ટ કરી દેજો. કેમ કે આ દેશી ધાણા ભાજી, આ પરદેશી હોય ને ઉનાળુ કે બારમાસી તો એનો એટલો સુગંધ ના આવે. આ મસ્ત દેશી છે એટલે એનો સુગંધ બહુ મસ્ત આવે. મને તો આમ હદની બહાર આવે. તમને આવતો જ્યારે અંદાજ એવો કરો. દહીં તીખારીમાં નાખવા માટે આપણે છે ને જરા સુધારી દઈએ. ભૂખ લાગી ગઈ છે એના હાથે જ વહી ગયા પણ ભૂખ લાગી ને જરા વહેલું ખાઈ લેવું. જો અમારે બહાર રોટલા લઈએ ધીબેડીએ બધા એક બા હું ભીડમાં પડી ગયા, સોનાબેન હું ભીડમાં પડી ગયા. કોઈ વિડીયો નથી આવતા, હમણાં વિડીયો નથી એમ તો હું તો નહીં. તમારા બાને ભાઈ બીજો વાંધો કઈ નથી, તાણ પડે બોલવાની એ તાણ ને ઘરે કામમાં તાણ પડે. એકલા હોય ને ઘરે હમણાં વાડીનું કામ આવે એટલે થાકી જાય. આપણે આવી ગઈ છે કાકડી. આ ખાવા ગયો તો નથી એ જબલું ભરતો એમ. આલે કીધું કે જલન નું કે તું તો નહીં આવે કાકડી ખાવા. ભાઈ આપણે આ કાકડી ઘરે લઈ જવાની નથી. ગોવામાં નહીં ભરતી દઉં. હાલો ભાઈ, તો આપણા ભાણામાં આવી ગઈ છે દહીં તીખારી મસ્ત મજાની. આ બાજુ વીરેનભાઈ બેસી ગયા છે જમવા, ઓલું બાજુ રાજેશભાઈ બેસી ગયા છે. જલાભાઈ થાય છે ગાંડા. જલાભાઈની દહીંનું શાક ભાવે. જલાભાઈ કેવું લાગશે દહીંનું શાક? રાજુભાઈ હું ભીડમાં પડી ગયા, બોલો કંઈક. હે ખાવાનું આવે કે? ઠીક છે. ભાઈ આપણે આ કાકડી આપણા તાજ મોજે જ પડી ગઈ કાકડી ખાવાની. હા, કાકડીમાં જલાભાઈ લઈ આવ્યા હતી, જામો પડી ગયું છે ખાવાનો. પેલો જાય ત્યાંથી લઈને આવે ને પાછું 8 દીનું ફેર. હા, કાકડી તો લગભગ કાલ સવારે નહીં થાય. હા, કાકડી બધાને ઉમે ભાવે ખાવા ભેગી, બધાને મજા આવે ખાવાની એટલે થઈ રહે. વળી હાથનું ચોરી આવી છે 2-3 દી આવી. હા, ચોરા વરી આવશે લાંબો ટાઈમ. કાંઈ લે બસ તને આ કહ્યું તું કેટલી માયકું તું એ તો મસ્ત તો હોય જ ને. આલામાં મહેનત કેટલી કરે છે. હા ભલે ને ઈ કરે પણ એ આ લોકો બધું લઈને દેતા હોય તો ઈ થાય ને, ઈમન તો ના થાય. આ થાય એમ તો બહુ હે પણ પાણી ઘટે હે ને. હા, હવે પાણીની થોડીક તાણ આવશે ને. આપણે ન્યાર કલર તો કામ થઈ હે આપણે ન્યાર કલર તો થઈ જાય ઘર. બસ ન્યારમાં એ નસીબમાં હોય તો થાય, નકર ના એ થાય. નિયર કરે ઉઘડી જાય આપણે.
હા તો વાયરમાંથી લઈ લેવો શું ખબર છે ભાઈમાં શું હે ધૂળ દેખાય હે? મારો ભાઈ હોમતા જોઈએ ને કઈ વાયરમાં નથી તો ઊંઘીને અહીંયાથી કાકડી લેતો આવ્યો ગુરુભાઈને અહીંયા પાણી નહીં એમાં દાટી નાખજો લાઈન ત્યાં લાઈન કઈ એ ગુરુભાઈ નું નથી આલા મામાનું છે આલા મામાને પૂછ્યું તી તો એ પૂછી આપજે કાલ એમ કે અમને લાઈન દાટીને પાણી દેવો તો અમે કાકડીનો અખતરો કરી હાલો ખાવા માંડો હાલો હવે ફટાફટ કર્યું અમારું